પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પ્રત્યેના જે નિવેદન બાદ જે આગ છે તે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જે વિરોધનો જે સૂર છે, લગભગ 11 થી વધુ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની પ્રવેશબંધીના બોર્ડ લાગી ચૂક્યા છે. આપણે સરડોઈ ગામમાં છીએ, મોડાસા તાલુકાનું સરડોઈ ગામ સિવાય વાવડી, મેઢાસણ, બાકરોલ સહિતના જે ગામડાઓ છે, માલજીના પહાડિયા તમામ ગામોમાં આ પ્રકારના પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે ગામમાં પ્રવેશ કરે નહીં, કોઈ પણ પ્રકારની બેઠક કરવામાં નહીં આવે. લોકો મારી સાથે જોડાયા છે, ક્યાં વિરોધ કરી રહ્યા છે, શા માટે બેનર મારવામાં આવ્યું છે, શું વિરોધ છે અને ક્યાં સુધી વિરોધ? અમારો એક જ વિરોધ છે, અમારે ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. અમારો વિરોધ પરસોત્તમ રૂપાલાજી અમારી ક્ષત્રિયની બેન દીકરીઓ માટે બોલ્યા. આજે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ અમારું ગૌરવ છે. અમે ક્ષત્રિયો એના માટે જ અમે વિરોધ કરીએ છીએ કે એમની ટિકિટ રદ થાય. અમારો બીજો કોઈ વિરોધ નથી. એમની ટિકિટ રદ થાય તો જ ભાજપની અહીં મિટિંગ થશે, નહીં તો નહીં થાય. ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસ સામે શું કહેશો? કારણ કે જે પ્રકારે એમને નિવેદન કર્યું છે, આ આક્રોશ છે, આક્રોશ શમી નથી રહ્યો. એમને કીધું કે માફી માંગી લીધી છે, હવે શું? માફીથી કઈ ના વળે. તમે એકવાર કોઈને ધડ કાપી નાખો, તેને માફી માંગે તમે સજા એને માફ કરી દેશો? અમારું એક જ કેવું છે, ક્ષત્રિય સમાજની બેન દીકરી રોટી બેટી વ્યવહારે બોલ્યા, એનો અમારો વિરોધ છે. તમે ઇતિહાસ તો જુઓ, જો ક્ષત્રિયો ના હોત તો આ દેશમાં તમે અત્યારે બુરખા પહેરીને ફરતા હોત. શું હિન્દુ સંસ્કૃતિ ટકાવાળા ક્ષત્રિયો છે. ક્ષત્રિયો સોમનાથ મંદિરમાં 3 વાર ક્ષત્રિયોએ માથા આપ્યા છે. શું રાજસ્થાનનો ઇતિહાસ જુઓ, અમારો ગુજરાતનો જુઓ, કાઠિયાવાડનો બેન, અમારી બેન દીકરીઓ જૌહર શેના માટે કર્યા? પોતે બીજા વિધર્મીઓના હાથમાં ના જાય એના માટે એમને જૌહર કર્યા છે. આજે તમે એક અંગારો હાથમાં નથી પકડી શકતા તો બળબડતી આગમાં અમારી બેન દીકરીઓ પડી હશે, તેમને શું લાગ્યું હશે? જ્યારે અમારા રાજપૂતો કેસરિયા કરવા જતા ત્યારે અમારી બેન દીકરીઓ જૌહર કરતી. બસ, તો પછી એમને બોલવામાં સભ્યતા રાખવી જોઈએ. અમારા કોઈ હાથે, કોઈ પાટીદાર સમાજ કે બીજા હાથે મારો વિરોધ નથી. એમના જે શબ્દો છે એના હાથે મારો વિરોધ છે. ચોક્કસથી શબ્દોથી આક્રોશ જોઈ શકાય છે કે આક્રોશ શમી નથી રહ્યો. અહીં બેનર મારવામાં આવ્યું છે, કેવી રીતે વિરોધ કર્યો અહીંયા, અને જો ટિકિટ બદલવામાં નહીં આવે, રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ શું કરશે? ક્ષત્રિય સમાજ એમની વિરુદ્ધમાં જ વોટિંગ કરશે, હું તમને કહું. કારણ કે અત્યાર સુધી જાગૃત નતા, રજપૂતો સહન કરતા આવ્યા છે, બહુ સહન કર્યું અને હવે જાગૃત થયા છે. હવે અને અમારી હાથે સર્વ સમાજ, તમે બ્રાહ્મણ સમાજ કહો, વૈષ્ણવ સમાજ કહો, અમારા નાયક સમાજ કહો, દરેક સમાજ સ્ટેટ અમારા વડવાઓ વખતથી અમારી હાથે છે અને આજે બી અમારી હાથે છે. એમનો અમને પૂરો સપોર્ટ છે કે બાપુ આપ કયો એમ. જો રજપૂતો હશી તો અમે એમ કે જોડે ઊભા રહીશું અને અમારો પૂરો ટેકો જાહેર કરેલો છે લોકોએ કે અમે તમારી જોડે જ છીએ. રૂપાલાભાઈને ખાલી ક્ષત્રિયાણીઓએ તો જૌહર કરી છે. રૂપાલાને કે તું ખાલી એક અંગારો હાથમાં લે તો તને ખબર પડે કે કઈ રીતે જૌહર થાય છે. શું રાજપૂત સમાજે આ દેશ માટે જે ભોગ આપ્યો છે, એને રજવાડા આપ્યા, જમીનો આપી. રૂપાલાને ખબર નથી કે રાજપૂત સમાજે કેટલું જતું કર્યું છે. શું અમે સરકાર જોડે કોઈ અમારી માગણી નથી. અમે આજ સુધી કોઈ વખત રોડ ઉપર નથી આવ્યા કે અમે કોઈ માગણી નથી કરી. શું એટલે અમારો તો એક જ, તમે આજે અમારા સમાજની બેન દીકરી માટે શબ્દ વાપર્યા, કાલે કોઈ પણ સમાજની બેન દીકરી માટે વાપરશો. એના માટે અમારો આ સખત વિરોધ છે. જ્યાં સુધી આ રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારા ગામમાં ભાજપની કોઈ પણ મિટિંગ થશે નહીં. જે રૂપાલાભાઈએ બફાટ કર્યો છે, ગમે તેમ વર્તન કર્યું છે અને ભાષા બેન દીકરીઓ, રજપૂત સમાજની બેન દીકરીઓ સામે ખોટું એમને વર્તન કર્યું, એનો અમારા અપશબ્દો બોલ્યા છે, એનો અમારો વિરોધ છે. અને એ માટે અમે એવું કહીએ છીએ કે ભાઈ રૂપાલાભાઈને હટાવો, ટિકિટ આપશો તો આનું પરિણામ માઠું આવશે. કારણ કે દરેક ગામ લગભગ ઈડર સ્ટેટ કયો, સરડોઈ મોહનપુર સ્ટેટ, અરવલ્લી જિલ્લો, બધા જ આમાં જોડાયેલા છે રજપૂતો, અને બધાનો સખત વિરોધ છે કે રૂપાલાની ટિકિટ કાપો. ગામમાં કેવી કાલે રેલી કાઢી હતી, રેલી કાઢીને આનો વિરોધ કર્યો છે. હા, અને પ્રવેશબંધી કરી છે કે જ્યાં સુધી આની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી કોઈ પણ ભાજપના કોઈ પણ કાર્યકરે આગેવાનો ગામમાં પ્રવેશ કરવો નહીં, એ અમારો વિરોધ છે. અને આમની ટિકિટ કાપો પહેલા, રૂપાલા ના જોઈએ બસ.